નમસ્તે, હું છું દીપ્તિ ગજ્જર. કલા અને સામાજિક પરિવર્તનનું પ્રતીક મલ્લિકા સારાભાઈ. પ્રસ્તાવના: મલ્લિકા સારાભાઈ ભારતની એક એવી બહુમુખી પ્રતિભા ધરાવતી મહિલા છે જેમણે નૃત્ય, કળા અને માત્ર મનોરંજનનું સાધન નહીં પણ સમાજમાં જાગૃતિ લાવવાનું એક સશક્ત માધ્યમ બનાવ્યું છે. તેઓ વૈશ્વિક સ્તરે ખ્યાતિ પ્રાપ્ત કુચીપુડી અને ભરતનાટ્યમ નૃત્યાંગના, કુશળ અભિનેત્રી, દિગ્દર્શક અને નિડર સામાજિક કાર્યકર્તા છે. તેઓ ગુજરાત અને દેશનું એક એવું ગૌરવવંતું નામ છે જે હંમેશા માનવ અધિકારો અને સ્ત્રી સશક્તિકરણ માટે અવાજ ઉઠાવતા આવ્યા છે. પ્રતિષ્ઠિત પરિવાર અને શિક્ષણ: મલ્લિકા સારાભાઈનો જન્મ 9 મે 1954ના રોજ અમદાવાદના અત્યંત પ્રતિષ્ઠિત અને વિદ્વત્તાપૂર્ણ સારાભાઈ પરિવારમાં થયો હતો. તેમના પિતા ડૉક્ટર વિક્રમ સારાભાઈ ભારતીય અવકાશ કાર્યક્રમના જનક, પિતા અને મહાન વૈજ્ઞાનિક હતા, જ્યારે તેમના માતા મૃણાલિની સારાભાઈ દેશના પ્રખ્યાત ક્લાસિકલ નૃત્યાંગના હતા. આવા વૈજ્ઞાનિક અને કલાત્મક વાતાવરણમાં ઉછરેલા મલ્લિકાબેન ભણવામાં પણ ખૂબ તેજસ્વી હતા. તેમણે અમદાવાદની પ્રતિષ્ઠિત સંસ્થા આઈઆઈએમ અમદાવાદમાંથી MBAની ડિગ્રી મેળવી છે અને ગુજરાત યુનિવર્સિટીમાંથી ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરમાં PhDની પદવી પ્રાપ્ત કરી છે. કળા અને અભિનયના ક્ષેત્રે વૈશ્વિક સફર: બાળપણથી જ માતાના માર્ગદર્શન હેઠળ તેમણે નૃત્યની આકરી તાલીમ લીધી અને ટૂંક સમયમાં જ ભરતનાટ્યમ અને કુચીપુડી શૈલીના અગ્રણી નૃત્યાંગના બન્યા. મહાભારતમાં દ્રૌપદીનું પાત્ર: વર્ષ 1989માં પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય ડાયરેક્ટર પીટર બ્રૂકના અંગ્રેજી નાટક ધ મહાભારતમાં તેમણે દ્રૌપદીનું મુખ્ય પાત્ર ભજવ્યું હતું. આ નાટક વૈશ્વિક સ્તરે ખૂબ જ સફળ રહ્યું અને મલ્લિકાબેનના અભિનયની દુનિયાભરમાં પ્રશંસા થઈ. દર્પણ એકેડમીનું સંચાલન: તેમની માતા મૃણાલિનીબેન દ્વારા અમદાવાદમાં સ્થાપિત દર્પણ એકેડમી ઓફ પરફોર્મિંગ આર્ટ્સનું સંચાલન મલ્લિકાબેને ખૂબ જ કુશળતાપૂર્વક સંભાળ્યું છે. આ સંસ્થા દ્વારા તેમણે હજારો યુવાનોને કળા અને સંસ્કૃતિ સાથે જોડ્યા છે. સામાજિક જાગૃતિ અને સક્રિયતા: મલ્લિકા સારાભાઈની ખરી વિશેષતા એ છે કે તેઓ કળાનો ઉપયોગ સામાજિક કુરીતિઓ સામે લડવા માટે કરે છે. તેમણે કન્યા કેળવણી, સ્ત્રી ભ્રૂણ હત્યા વિરોધ, માનવ તસ્કરી, પર્યાવરણ સુરક્ષા અને કોમી એકતા જેવા ગંભીર વિષયો પર અનેક નૃત્ય નાટિકાઓ અને પ્રયોગાત્મક નાટકો તૈયાર કર્યા છે. તેઓ પાયાના સ્તરે જઈને ગરીબ અને વંચિત લોકોના અધિકારો માટે લડત આપે છે અને મુશ્કેલ સમયમાં પણ પોતાના વિચારો પર અડગ રહે છે. પુરસ્કારો અને સન્માન: કળા અને સમાજ સેવાના ક્ષેત્રમાં તેમના અમૂલ્ય યોગદાન બદલ તેમને દેશ વિદેશના અનેક સર્વોચ્ચ સન્માનો મળ્યા છે. ભારત સરકાર તરફથી દેશનું પ્રતિષ્ઠિત નાગરિક સન્માન પદ્મભૂષણ 2010, ફ્રાન્સ સરકાર દ્વારા આપવામાં આવતો સર્વોચ્ચ સાંસ્કૃતિક પુરસ્કાર કેવેલિયર ઓફ ધ ઓર્ડર ઓફ આર્ટ્સ એન્ડ લેટર્સ. આ ઉપરાંત પેરિસમાં આયોજિત ઇન્ટરનેશનલ ડાન્સ ફેસ્ટિવલમાં તેમને શ્રેષ્ઠ નૃત્યાંગનાનો ગોલ્ડન સ્ટાર એવોર્ડ પણ મળ્યો હતો. ઉપસંહાર: મલ્લિકા સારાભાઈનું જીવન એ વાતનું ઉત્તમ ઉદાહરણ છે કે કળા માત્ર મંચ પર પ્રદર્શન કરવા પૂરતી સીમિત નથી, પણ તે સમાજમાં વૈચારિક ક્રાંતિ લાવવાનું સાધન બની શકે છે. પોતાના વારસાનો ગૌરવ અપાવતા અને પોતાની શરતો પર જીવતા મલ્લિકાબેન આજે પણ નવી પેઢીના કલાકારો અને સામાજિક કાર્યકર્તાઓ માટે એક બહુ મોટી પ્રેરણા છે. અસ્તુ. મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.